સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ। આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે। રાજભવનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે, જેમાં ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરશે। તો પીએમના આગમનને લઈને ગાંધીનગરમાં સુરક્ષા એજન્સી અને પોલીસ વિભાગે રિહર્સલ કર્યું। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે। તો ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતને વિકાસની ભેટ આપશે। પીએમ મોદી ગાંધીનગરમાં મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 2 નું ઉદ્ઘાટન કરશે। 16 સપ્ટેમ્બરે અમદાવાદ ગાંધીનગરને વધુ એક મેટ્રોની ભેટ મળશે। આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ગિફ્ટ સિટીને કનેક્ટ કરશે। મેટ્રો ટ્રેન સીસીટીવી, ઇમરજન્સી સહિતની આધુનિક ટેકનોલોજીથી સજ્જ। આ તરફ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી વિશાળ સભાને સંબોધશે। સભાને લઈને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 મોટા વોટરપ્રૂફ ડોમ બનાવાયા છે। પીએમ શહેરી અને ગ્રામ્ય વિકાસના 9000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30000 આવાસોનું લોકાર્પણ કરશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા સરકારે કર્મચારીઓનું આંદોલન સ્થગિત કરાવ્યું। રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલે કહ્યું, કર્મચારી મંડળના પ્રશ્નો ઉકેલવા આવતા સપ્તાહે ફરી બેઠક યોજાશે, જેમાં તમામ કર્મચારીઓના પ્રશ્નોનો સુખદ અંત લાવવા પ્રયાસ કરાશે। કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની સરકારે બાહેધરી આપી। ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ભાન ભૂલ્યા। જાહેર મંચ પરથી તેમણે કહ્યું, યાદ રાખજો, જો કમળનું પાટિયું હટી ગયું તો કોઈ તમને ઓળખશે પણ નહીં। અનિરુદ્ધ દવેએ કહ્યું કે ભાજપનું બોર્ડ છે તો તમે છો। કોઈ ગમે તેટલું ફાંકા ફોજદારી કરતું હોય, પણ ભાજપનું પાટિયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કચ્છની મુલાકાત લીધી। અહીં સી.આર. પાટીલે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકરોને સંબોધન કર્યું અને કચ્છમાં 10 લાખ સદસ્યો બનાવવા માટેની વાત કરી। મહત્વનું છે કે આ સભામાં સંગઠન અગ્રણી રત્નાકરજી અને સાંસદ વિનોદ ચાવડા હાજર રહ્યા। પાલનપુરના 3 લેગ બ્રિજને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। ગેનીબેન ભાજપને વર્તમાન અંગ્રેજ ગણાવતા કહ્યું કે વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા। અંગ્રેજોએ ભલે આપણા પર રાજ કર્યું, પણ ક્વોલિટી વાળું કામ કરી ગયા। કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે કમલમમાં પૈસા આપીને ટેન્ડર પાસ કર્યું। નવરાત્રીમાં ખેલૈયાની મજા બગાડી શકે છે વરસાદ। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે નવરાત્રી દરમિયાન છૂટોછવાયો વરસાદની આગાહી કરી છે। ચિરાગ શાહ અનુસાર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની સંભાવના। રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે। વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત। રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા 47% વધુ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 75% વધુ વરસાદ નોંધાયો।